સૌ પ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ ઇંગ્લિશમાં આવેલા મેસેજને ગુજરાતીમાં કઈ રીતના વાંચવું। હા મિત્રો, તમને કોઈ વ્યક્તિએ વોટ્સએપમાં અથવા એસએમએસમાં ઇંગ્લિશ મેસેજ મોકલ્યો છે કંપની અથવા કોઈ પણ વ્યક્તિએ, એ ઇંગ્લિશ મેસેજને તમે ગુજરાતીમાં વાંચવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા વગર ઇંગ્લિશ મેસેજને ગુજરાતીમાં કઈ રીતના વાંચવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં જે પણ મેસેજ આવેલો છે એ મેસેજને કોપી કરી લેવાની છે। અહીંયા આપણે મેસેજ એપ્લિકેશનને ઓપન કરી લીધું। મેસેજ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આપણે એક મેસેજને કોપી કરી લઈએ છીએ। આ મેસેજને આપણે અહીંયા કોપી કરી લઈએ છીએ। મેસેજ પર ક્લિક કરીને રાખ્યું, ત્યારબાદ કોપી કરી લીધું। કોપી કર્યા બાદ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરવાની છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંયા લખીને સર્ચ કરવાનું છે ઇંગ્લિશ ટુ ગુજરાતી। તમે જેવા લખીને સર્ચ કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલું છે એન્ટર ટેક્સ્ટ, અહીંયા ક્લિક કરીને રાખવાનું છે। ત્યારબાદ પેસ્ટ પર ક્લિક કરવાની છે। જે પણ મેસેજ તમે કોપી કરીને લાવ્યા હતા એ મેસેજ અહીંયા પેસ્ટ થઈ જશે। ત્યારબાદ ઉપર ઇંગ્લિશ બતાવશે ને નીચે એ ગુજરાતીમાં બતાવશે। તો મિત્રો આવી રીતે કોઈ પણ ઇંગ્લિશ મેસેજને ગુજરાતીમાં વાંચી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।